શું તમે પણ કૂતરા પાળો છો? તો આ સ્ટોરી ધ્યાનથી સાંભળજો. એક ગામમાં એક માણસ રહેતો હતો. તેણે કૂતરાઓનો ખૂબ જ શોખ હતો. તેણે એક નહીં, બે નહીં, પરંતુ 5 કૂતરા પાળ્યા હતા. શરૂઆતમાં તે ખૂબ જ કાળજી રાખતો, સમયસર ખવડાવતો, પાણી આપતો, ફરવા લઈ જતો. કૂતરા પણ તેને ખૂબ જ માનતા. એક દિવસ તેને તાત્કાલિક કામથી બહાર જવું પડ્યું. તેણે વિચાર્યું કે હું 2-3 કલાકમાં પાછો આવી જઈશ. એટલે તેણે બધા કૂતરાઓને ઘરમાં બંધ કરી દીધા. ખોરાક પણ ઓછો મૂક્યો, કારણ કે એને લાગ્યું કે જલ્દી આવી જઈશ. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. બહાર જઈને તેને બીજું કામ આવી ગયું. ફોનની બેટરી બંધ થઈ ગઈ. પરિસ્થિતિ એવી બની કે તે 2 દિવસ સુધી પાછો આવી શક્યો નહીં. ઘરમાં 5 કૂતરા બંધ. પાણી ખૂટી ગયું, ખોરાક ખૂટી ગયો. ભૂખ અને તરસ માણસને જ નહીં, પ્રાણીને પણ બદલાવી દે છે. જ્યારે માણસ 2 દિવસ પછી ઘરે આવ્યો ત્યારે ઘરમાં ભયાનક શાંતિ હતી. તેને લાગ્યું કે કૂતરા શાંતિથી બેઠા હશે, પણ હકીકત કંઈક બીજી જ હતી. ભૂખથી બેચેન અને ક્રોધિત બનેલા કૂતરાઓએ પોતાના જ માલિક પર હુમલો કરી દીધો. ભૂખની તીવ્રતા એવડી હતી કે તેમણે એને મારી નાખ્યો. આ સ્ટોરી ડરાવવા માટે નથી, પણ સમજાવવા માટે છે. પાળતું પ્રાણી રાખવું એટલે માત્ર શોખ નથી, એ જવાબદારી છે. તમે બહાર જાઓ તો ખાતરી કરો કે તેમની ખોરાક પાણીની વ્યવસ્થા પૂરતી હોય. કોઈને સોંપો કે કોઈ દેખરેખ રાખે. યાદ રાખો, પ્રેમ આપશો તો પ્રેમ મળશે. બેદરકારી કરશો તો પરિણામ ભયાનક પણ બની શકે. આ સ્ટોરી આપણને એક જ પાઠ શીખવે છે: પાળતું પ્રાણી રાખો, પણ સંપૂર્ણ જવાબદારી સાથે.